તો વલસાડની ધરમપુર તાલુકા પંચાયત જ્યાં પ્રમુખ તરીકે શકુંતલાબેન ચૌધરી, ધરમપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રણજીત ચૌધરીની વરણી કરવામાં આવી। ધરમપુરમાં ભાજપની 13, કોંગ્રેસને 10 અને અપક્ષના ઉમેદવાર 1 બેઠક ઉપર વિજય બન્યા હતા। સીધી રીતે 13 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી। તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે શકુંતલાબેન ચૌધરીને નિયુક્તિ આપવામાં આવી છે, તો ધરમપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રણજીત ચૌધરીને વરણી આપવામાં આવી છે। તો વલસાડની ધરમપુર તાલુકા પંચાયત જ્યાં પ્રમુખ તરીકે શકુંતલાબેન ચૌધરી, ધરમપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રણજીત ચૌધરીની વરણી કરવામાં આવી। ધરમપુરમાં ભાજપની 13, કોંગ્રેસને 10 અને અપક્ષના ઉમેદવાર 1 બેઠક ઉપર વિજય બન્યા હતા। સીધી રીતે 13 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી। તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે શકુંતલાબેન ચૌધરીને નિયુક્તિ આપવામાં આવી છે, તો ધરમપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રણજીત ચૌધરીને વરણી આપવામાં આવી છે।